ભારતમાં કોઈ એવો દરિયામાંથી વિશાળ ઓઇલનો ખજાનો મળી આવે અને જે ખજાનો આવનારા 200 વર્ષ સુધી ભારતને પેટ્રોલ ને ડીઝલ પૂરું પાડે તો ભારતની સ્થિતિનું કેવું નિર્માણ થાય. હા મિત્રો, બસ આવી જ એક કહાની છે કુબેરા સ્ટારકાસ્ટ ધનુષ, નાગાર્જુન અને રશ્મિકાની ફિલ્મ. આવ્યો છું કલ્પેશ ગવારા અને આપણી સમક્ષ લઈને આવ્યો છું ગુજરાતી રિવ્યુ ચેનલ જેનું નામ છે રિવ્યુવાલા. જુઓ પણ વિચારીને, પણ હા યાર તમે સબસ્ક્રાઈબ નથી કરતા. આટલા બધા લોકો જોવો તો સબસ્ક્રાઈબ કરી દો. ગુજરાતી ચેનલ આપની માટે મહેનતથી બનાવું છું તો સબસ્ક્રાઈબ તો બને છે યાર. તો મિત્રો વાત કરીએ કુબેરાની. મિત્રો કુબેરા ફિલ્મમાં એવી સ્ટોરી છે કે એક ખજાનો મળી આવે છે કે જે ઓઇલનો જે આવનારા 200 વર્ષ સુધી ભારત માટે બહારથી એડ ન કરવી પડે, જેથી કરીને પેટ્રોલ ડીઝલ એટલી હદે સસ્તું થઈ જાય કે આપણે સર્વેને પરવડે અને આપણા સર્વેની લાઈફસ્ટાઈલ બદલી જાય. પરંતુ મિત્રો ભારતનું જે રાજકારણ છે આ વસ્તુ થવા દે. ભારતના રાજનેતાઓ તેમજ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, જે બિઝનેસમેનો છે, એ આ વસ્તુ ન થવા દે. ભારતને જે તે સ્થિતિમાં ચાલવા દે ને પોતાનો લાભ કેમ મળે એવા પ્રયાસો કરે, જેથી કરીને આ ભારતનું વસ્તુ કે ભારતના દરિયામાંથી જો ઓઇલ મળ્યું હોય તો એ ભારતના લોકો માટે એનો ખજાનો કહેવાય. પણ આ નેતાઓ ઉદ્યોગપતિઓ આ વસ્તુ થવા ન દે અને કઈ રીતે એનું સેટલમેન્ટ કરતા હોય છે પિક્ચરમાં સ્પષ્ટ રીતે બતાવવું છે. ખાસ કરીને નાગાર્જુન છે એક ઈમાનદાર ઓફિસર હોય છે, ઇન્કમ ટેક્સ ઓફિસર હોય છે, પરંતુ એ કોઈ કેસમાં તેને ફસાઈ દેવામાં આવે છે. ત્યારબાદ એ પોતાનું આખું વર્તન બદલી નાખે છે અને હેલ્પ કરે છે કે જે આ કોન્ટ્રાક્ટ જે છે એ નેતાઓ પાસેથી કઈ રીતે ઉદ્યોગપતિને મળે અને એને જે બ્લેક મની છે કઈ રીતે વ્હાઇટ કરવી, અને એના ચક્કરમાં એ ભિખારીઓને ગોત્યું. એટલે કે મિત્રો ભિખારીઓને નામે કંપની બનાવીને જે આ એક સ્ટેટસ ઊભું કરીને બ્લેકની વ્હાઇટ કરવાનું એક આખું જે સ્ટ્રેટજી ગોઠવણી હોય છે, એમાં ધનુષ જે છે એ ભિખારીનો રોલ અદા કરે છે. ભિખારીનો રોલ ધનુષ અર્પણ બોલા કહેવાય ને કે કોઈ પણ રોલ એને આપી દો પરફેક્ટલી કામ કરે છે. ધનુષનું કામ, ધનુષની એક્ટિંગ એના આપણે 10માંથી 10 આપી શકીએ એટલી પરફેક્ટ એક્ટિંગ ધનુષ દ્વારા કરે છે. નાગાર્જુનની એક્ટિંગ પણ જે તેનું નામ છે તે પરફેક્ટ છે. રશ્મિકા સુપર એક્ટિંગ, આકસ્મિક રીતે તે એડ થઈ છે ફિલ્મમાં ને જબરદસ્ત રીતે આ ફિલ્મ ચાલતી હોય છે. અને હા, અમુક ટિપિકલ સીન જે આપણા સાઉથના જે કહીએ એ જોવા મળે, પણ સ્ટોરી ઓવરઓલ ખરેખર જબરજસ્ત રીતે રજૂ કરવામાં આવી છે અને તમને છેલ્લે સુધી જોવાની મજા આવશે કે હવે શું થશે. એટલે જબરદસ્ત સાઉથ મૂવી જે કહી શકાય એવી સાઉથ મૂવી કુબેરા જે 5માંથી 4 મારા તરફથી રિવ્યુ આપવામાં આવે છે, કેમ કે એક ટાઈમ અને ફેમિલી વોચ મૂવી છે, ફેમિલી સાથે પણ જોઈ શકો છો એવું કોઈ એમાં બતાવવા મળે છે. તો અને ધનુષની એક્ટિંગ, નાગાર્જુનની એક્ટિંગ અને જે સ્ટોરી લાઈન જે જબરદસ્ત રીતે રજૂ કરવામાં આવી છે, તો ખાસ કુબેરા જોવા જેવી મૂવી છે. તો મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશના આપ સર્વેને ભારત માતા કી જય, વંદે માતરમ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ પ્લીઝ.